જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો આજે તારીખ 5 જાન્યુઆરી 2024 શુક્રવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે દૂધિયો, સફેદ દૂધિયો કલર જેને કહીએ એ આજે આપણા માટે લાભકર્તા સાબિત થાય. આજના અનુકૂળ દેવતા શિવજી અને પાર્વતી માતા. શુભ ધાતુ ચાંદી અને વ્હાઇટ મેટલ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું લોહી. આજનો શુભ પદાર્થ કપૂર અને ખાંડ. આજનું શુભ અન્ન ચોખા. શુભ દ્રવ્ય દૂધ અને દહીં. ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને ભાગ્યવર્ધક સુગંધ કેવડા. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 5મા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આર્થિક સ્થિતિમાં આપણે સાચવીને ચાલવું જોઈએ. પિતા સાથેના, પુત્ર સાથેના સંબંધો પર ધ્યાન આપવું જોઈએ. અને જે લોકો વિદ્યાભ્યાસ કરે છે એ લોકો આજે વિદ્યાભ્યાસમાં સારું કામ ચોક્કસપણે કરી શકે. આજે મિત્રો, ખોટા રસ્તે પૈસો કમાવાની કોશિશ નહીં તો બીમારીમાં આ પૈસો ખર્ચાય. ચંદ્રમાં આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે નિર્ણય લેવામાં કદાચ થોડી તકલીફ પડે. સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને આપણે નિર્ણય લઈએ તો ફાયદો થાય. આજે ચોક્કસપણે માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરશો તો ચોકસાઈ વધુ રાખી શકશો. આજે ખોટા માણસો, જે લોકો ખોટું કામ કરે છે, જુગાર રમે છે, શરાબ પીએ, એવા માણસોની સંગત ન કરો ત્યાં સુધી ફાયદો. મંગળ આજે 5મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, જે લોકોને પહેલેથી પ્રેશરને લગતી બીમારી છે એ લોકોએ સાચવીને રહેવું. આજનું કોઈ પણ કામ લઈખા વાંચ્યા વગર નહીં કરતા, નહીં તો નુકસાન થશે. બુધ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે શેર, સટ્ટો, જુગાર આ બધી બાબતોથી દૂર રહેજો. અને આજે નશીલા પદાર્થોનું સેવન તમને બહુ મોટું નુકસાન કરાવી શકે છે. તો આનાથી પણ બહુ જ દૂર રહેવું જરૂરી દેખાય. ગુરુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા ઘરના જે વડીલો છે એ લોકોની તબિયત પર અસર આવી શકે છે. ઘરનું સોનું કદાચ આપણે વેચવું પડે, પૈસાની અગવડ આજે પડે. આજે આપણી સ્થિરતા પર થોડીક અસર આવતી દેખાય છે. તો સંભાળીને, સમજી વિચારીને આગળ ચાલશો તો વધુ ફાયદા થશે. શુક્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા જીવનસાથીની તબિયત પર અસર આવી શકે છે. આજે આપણા આરામમાં થોડી કમી આવી શકે છે. આરામ કરવાનું મન થશે, આળસ ચડશે, પણ આરામ કરી ન શકીએ. તો આ બાબતનો તાલમેલ ચોક્કસ મેળવજો. આજના દિવસે આપણા દ્વારા કરેલું અનૈતિક કામ આપણને નુકસાન આપી શકે છે. શનિ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જુગાર, લોટરી, સટ્ટો આવી કોઈ પણ બાબતમાં પોતાનું ધન લગાડવું નહીં તો નુકસાન ચોક્કસ થાય. આજે નશીલી વસ્તુઓનું સેવન નહીં કરો ત્યાં સુધી ફાયદો, અને કરશો તો નુકસાન અવશ્ય થાય. રાહુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે જીવનસાથી સાથે મનમોટાવ થઈ શકે છે, વાદ વિવાદ થઈ શકે છે. આજે ધંધામાં પાર્ટનર સાથે મનમોટાવ થઈ શકે. તો બધી બાબતોમાં સાવધાની રાખશો તો તકલીફ નહીં પડે, ઓછી પડે. કેતુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ડાયાબિટીસ જેવો રોગ વધી શકે છે. બેન દીકરીઓને થોડો ફાયદો થઈ શકે છે. અને જો આજે આપણા ઘરમાં કોઈ સ્ત્રી માં બનવાની હોય તો એને દીકરો જન્મી શકે છે. આજે જમીન જાયદાદ અંગેના કાર્યોમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.